આપણે ફલ પ્રકરણની અંદર અત્યારે ચાલી રહ્યા છીએ અને ફલ પ્રકરણના 7મો શ્લોક એ ફલ પ્રકરણનો છે. એટલે એ શ્લોકનું ઉચ્ચારણ કરીને પછી આપણે એના પરની ટીકા સુબોધિનીજી ઇત્યાદિ જોવાની કોશિશ કરશું. મન કલાનાથ તમો વિદારી વંશીરવાકારી તત્કુમારી રાસોત્સવોદ્વેલરસાદિસારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. હવે એમાં મનઃ કલાનાથ તમો વિદારી આપણે આ સમજી ચૂક્યા છીએ, એટલે હું ફરીથી એના ઉપર વધારે પ્રયત્ન મહેનત નહીં કરી, ખાલી એ વિષયને થોડો સ્પર્શી જઈએ ને તો પૂર્વાપર સંબંધ જોડાય. મનઃ કલાનાથ, કલાનાથ એટલે ચંદ્રમા અને મનઃ એટલે ચંદ્રમા રૂપી મનને ભગવાને પ્રગટ કર્યું. મન કેવું ભગવાનનું? તો કે કલાનાથ, સ્વયં ભગવાન કલાનાથ છે. અને એ એમણે શું કર્યું? તો કે તમઃ વિદારી, પોતાની પાસે જે ભક્તો રમણની ભાવનાથી આવ્યા છે એમને હવે રમણનો દાન કરી સ્વરૂપાનંદનું દાન કરવા માટે અત્યાર સુધી જે વિપ્રયોગમાં વિરહમાં તડપી રહેલા એ તમ એટલે અંધકારને, વિદારી એટલે દૂર કરનારા, આ સામાન્ય અર્થ થાય. હવે આ પ્રસંગ કેવો છે પ્રિયજનો? આ રાસ પંચાધ્યાયનો પ્રસંગ છે. કેમ કે ફલ પ્રકરણ છે ને, તો ફલ તો ભગવાન રાસમાં રાસરૂપી ફલ આપ્યું. અને એટલે એનો પહેલો જે શ્લોક છે ને, ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા વીક્ષરંતુમ મનશ્ચક્રે યોગ માયામુપાશ્રિતા. એમાં બહુ સરસ વાત સમજાવવામાં આવી છે પ્રિયજનો, ધ્યાનથી સમજજો કે ભગવાન અપી તારાત્રિ, તારાત્રિ એટલે ભગવાને જ્યારે વ્રજ સીમંતિનીઓએ જે સંકલ્પ લીધો હતો અને હેમંતે પ્રથમે માસી વ્રજગોપ કુમારિકા, એ જે વ્રતો જે વ્રત કરી રહ્યા હતા વ્રતચર્યાના દિવસોમાં, એમના ઉપર કૃપા કરવા માટે ભગવાને મનમાં જે સંકલ્પ કરીને જે રાત્રિઓનું નિર્ધારણ કર્યું હતું એને અહીંયા સુખદેવજી અને વ્યાસજી ભાગવતજીની અંદર ભગવાન અપી તારાત્રિ એમ તે રાત્રિઓને અહીંયા કહી રહ્યા છે કે ભગવાન એટલે ભગવાન કેવા? તો કે અહીંયા ભગવાન શબ્દ કેમ વાપર્યો એ પણ સમજવા જેવો છે. તો કે ષડૈશ્વર્ય યુક્ત હોય એને ભગવાન કહેવાય. ઐશ્વર્ય, વીર્ય, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ્ય એમ ઐશ્વર્યસ્ય સમગ્રસ્ય વીર્યસ્ય યશસ શ્રિયઃ જ્ઞાન વૈરાગ્યયોશ્ચૈવ ષण्णाम ભગૈતીરણા એમ કરીને આ 6 વસ્તુ જેમાં હોય એને ભગ કહેવાય અને એને ધારણ કરનારે ભગવાન છે. તો આ ષડૈશ્વર્ય યુક્ત ભગવાન, અલૌકિક ગુણોથી પર એવા ભગવાને એ ગોપીજનોને જે વ્રતચર્યાના દિવસોમાં યમુના જળની અંદર ગળા ડૂબ ઉભી રહી નિર્વસ્ત્ર જે કાત્યાયની વ્રત ઇત્યાદિ કરી રહી હતી, એમને વરદાન આપ્યું હતું કે મયેમાં રંસ્યત ક્ષપા. અત્યારે આપણે એ બધા શ્લોકો નથી લઈ રહ્યા. તો ભગવાન એમ કહેલું કે જાઓ, હું તમને એ મારી ઈચ્છા થશે અને એ કુમારિકાઓને જ નહીં પણ શ્રુતિ રૂપા વેદના મંત્રો રૂપી શ્રુતિઓને જ્યારે મનમાં એવો ભાવ થયો ને ભગવાનની આનંદ સ્વરૂપની આરાધના કરી, ત્યારે ભગવાને પ્રગટ થઈને કહ્યું કે પ્રાપ્તે સારસ્વતે કલ્પે માથુરે મમ મંડલે વૃંદાવને ભવિષ્યામો પ્રેયાન્વો રાસમંડલે. હું તમને તમારું પ્રિય કરીશ રાસમંડલમાં જ્યારે મેં ઈચ્છા કરી હશે. તો હવે યાદ રાખજો, અહીંયા ફલ પ્રકરણ છે. આ ગિરિરાજ ધાર્યાષ્ટકનો 7મો શ્લોક એ ફલ પ્રકરણનો છે. તો ભગવાન જ ફળ આપે છે,
કોઈ દિવસ કોઈ કર્મ ફળ આપતા નથી. યાદ રાખજો. તમે એમ વિચારતા હો કે હું આ સાધન કરી લઉં, હું આ કર્મ કરી લઉં, એનાથી મને આ ફળ મળે, તો ના. કેમ કે ભગવાન કર્તુમ સામર્થ્ય યુક્ત છે, અકર્તુમ સામર્થ્ય યુક્ત છે, અન્યથા કર્તુમ સામર્થ્ય યુક્ત છે અને સર્વ કર્તુમ સામર્થ્ય યુક્ત છે. એટલે ભગવાન એવા છે કે ભગવાનને કર્તુમ સામર્થ્ય એટલે શું? તો કે એમને જે કરવું છે ને એ કર્તુમ સામર્થ્ય. યાદ રાખજો. અકર્તુમ સામર્થ્ય એટલે ગમે તેટલું, યાદ રાખજો, ગમે તેટલી ઈચ્છા હોવા છતાં, એટલે જેમ કે ચાલવાની સામર્થ્ય, આ વિશ્વની અંદર ચાલવાની સામર્થ્ય કોના કારણે આવે? આપણી અંદર આત્મા બેઠો હોય તો આપણે બે પગ પર ઉભા રહીએ. આત્મારામભાઈ નીકળી પડે તો, એટલે આત્મા એ ભગવાનનો અંશ છે, પરમાત્માનો. તો પરમાત્માના સામર્થ્યથી જીવ પોતાના બે પગ પર ઉભો થઈને ચાલે, અને એ જ ભગવાન જે આખા વિશ્વને ચાલવાની શક્તિ આપે ને પોતે જ મૈયાને કે મૈયા મોએ ગોદ में उठाए ले मोते चलो ना जारो मैं चल ना सकूं. આ અકર્તુમ સામર્થ્ય છે. અલ્યા તમારાથી તો આખું જગત ચાલે છે, ભગવાન કે મારથી નથી ચલાતું. અને યશોદાજી પછી એને ગાયનું પૂંછડું પકડાવીને ચાલતા શીખવાડે, અને અમારા કનૈયા ચાલતા શીખે. હે ને નંદદાસજી પદગાન કરે, શું? નંદ જુ કે લાલન કી છબી આછી, નંદ જુ કે લાલન કી છબી આછી, ચરણ पे जनी छुम छुम बाजी, चलत पूछ गई पाछी, नंद जू के लालन की छबી આછી. નવા નવા નુપુર પહેર્યા છે ને એનો જે છમછમ અવાજ થાય છે સાંભળવો પ્રભુને ગમે છે, એટલે ગાયનું પૂંછડું પકડીને ચાલતા ને ઉભા થાય. અરે જેના સામર્થ્યથી આખું વિશ્વ ગતિ કરે અને એને ગતિ કરવામાં તકલીફ આવે, આ ભગવાનનું અકર્તુમ સામર્થ્ય છે. અરે જેની ઈચ્છાથી આખું વિશ્વ ચાલે, ચક્ર ચાલે, જેની ઈચ્છા વગર પાંદડું ના હાલે, અને એ પ્રભુ જ્યારે દુર્વાસા ઋષિ જાય અને કહે કે તમારું ચક્ર મારી પાછળ પડ્યું છે, ભગવાન બચાવો. ભગવાન કે અહમ ભક્ત પરાધીન યસ્વતંત્ર ઇવ દ્વિજા, આજે ચક્ર મારા કયામાં નથી, મારાથી નહીં પકડાય. અલ્યા તમારાથી નહીં પકડાય. અને ભગવાન પોતાને ભક્તોને અધીન બતાવે, આને અકર્તુમ સામર્થ્ય કહેવાય. એટલે ભગવાનને નથી કરવું, ગમે તેવી વસ્તુ હોય નથી કરવું, એટલે ભગવાનનું અકર્તુમ સામર્થ્ય છે. સમજ્યા? એટલે તમે એમ કહો કે મેં 1008 માળા ફેરવી દીધી, લાખ માળા ફેરવી અને કામ નથી થતું, ભગવાન કે છે અત્યારે મારું અકર્તુમ સામર્થ્ય પ્રગટ છે, મારે નથી કરવું. લે. અને કર્તુમ સામર્થ્ય એવું છે કે ભગવાન ખાલી એક દાણો અરોગીને 10,000 ઋષિ મુનિઓનું પેટ ભરી લે, મારે પેટ ભરી લેવું છે. લે. એટલે આ પ્રભુ છે. એટલે ભગવાને હવે નક્કી કર્યું, અને એટલે અહીંયા રાસ પંચાધ્યાયમાં કે છે ભગવાન પિતા રાત્રિ. એટલે ભગવાને શું કર્યું? ષડૈશ્વર્ય યુક્ત ભગવાને નક્કી કર્યું કે હવે મારે પેલી રાત્રિઓ જે મેં નક્કી કરી હતી આશીર્વાદ આપતી વખતે, એ રાત્રિઓને મારે પ્રગટ કરવી છે. એટલે હવે જે રાત્રિઓ છે ને રાસની, એ લૌકિક રાત્રિ નથી. યાદ રાખજો, અલૌકિક રાત્રિઓ છે. આ રાત્રિઓ પણ ષડૈશ્વર્ય યુક્ત છે. એટલે આ સામાન્ય રાત્રિ નથી. અને એટલે ભગવાને એ રાત્રિઓને અલૌકિક કરવા માટે શું કર્યું? તો કે શરદોત્ફુલ્લ મલ્લિકા. પણ આનો જો આપણે પદચ્છેદ અન્વય કરીને સમજીએ તો એમ કહેવાય કે ભગવાન અપી યોગ માયામ ઉપાશ્રિત શરદોત્ફુલ્લ મલ્લિકા તાહ રાત્રિ વીક્ષ્ય રંતુમ મનશ્ચક્રે. હવે આનો અર્થ શું થાય તો સમજજો કે ભગવાને પોતે યોગ માયાને સમીપમાં બોલાવીને સ્થિત કરી. હવે યોગ માયા એટલે શું? તો કે ભગવાનની એક આહ્લાદીની શક્તિ. આ પણ ભગવાનની એક શક્તિ છે યોગ માયા, જે ભગવાનના કાર્યનું સંપાદન કરે છે. અને યોગ માયાનો એક સ્વભાવ છે,
એ જે વસ્તુ જ્યાં હોય ત્યાં એઝ ઇટ ઇઝ મૂકી દે, ગમે તેટલી યોજનો દૂર. જેમ ભગવાને આજ્ઞા કરી કે રોહિણીજીના ગર્ભમાં સ્થાપિત કરવાનો છે, જે અત્યારે દેવકીજીના ગર્ભમાં 7મો ગર્ભ છે, મારું ધામ શેષાખ્ય, એ સંકર્ષણ ભગવાનને તો એઝ ઇટ ઇઝ ગર્ભમાંથી ગર્ભ લઈ અને ત્યાં સ્થાપિત કરી દીધો. આવું આજના પણ વિજ્ઞાનમાં શક્ય નથી, પણ એ યોગ માયા ભગવાનની, એ ભગવાને, અને યોગ માયા એટલે જ આ ભગવાનની શક્તિ, એટલે એમનો આશ્રય કર્યો, અને એ શ્રી રાધિકાજી છે, એમનો આશ્રય કર્યો. અને ભગવાને અલૌકિક રાત્રિઓ કેવી બનાવી, તો કે શરદોત્ફુલ્લ મલ્લિકા, એટલે અહીં લખ્યું છે શરદોત્ફુલ્લ મલ્લિકા યુક્ત આ રાત્રિ, એટલે ભગવાને શરદ ઋતુને પણ પ્રગટ કરી. કેમ? તો કે ભગવાનને રમણ કરવાનું મન થયું, અને મન ભગવાને જ્યારે જેવું પ્રગટ કર્યું, મન એટલે ચંદ્રમા, એટલે ભગવાને અલૌકિક ચંદ્રમા પ્રગટ કર્યા. આ આખો રાસ પંચાધ્યાયના હું તમને અત્યારે અહીંયા સુબોધિનીજીના વાક્યોનો અનુવાદ સમજાવી રહ્યો છું. બાકી સુબોધિનીજીના વાક્યો છે કે સ્ત્રીણામ રમણાર્થા તા રાત્રિ ભગવાન પરિગ્રહ્ય. પણ હું આટલું બધું વાંચવા જાઉં પછી અનુવાદ કરું ને તો આપણો ક્લાસ પૂરો થઈ જાય ને આપણે એક વાક્ય ના સમજીએ. એટલે હું સંક્ષેપમાં તમને શ્રી સુબોધિનીજીના આ વિષયને તમારા હૃદયમાં ઉતરી જાય એ રીતે સમજાવી રહ્યો છું. તો ભગવાને પહેલા તો આ રાત્રિઓનો સ્વીકાર કર્યો કે મારે મારી અલૌકિક એટલે જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું ને, જેમ હું તમને એક દ્રષ્ટાંત આપું છું, પાછું સમજજો દ્રષ્ટાંતને, આ વાતને સમજવા માટે દ્રષ્ટાંત આપું છું. જેમ ઘણી વખતે તમે કોઈ બજારમાં વસ્તુ લેવા જાઓ હોલસેલમાં, કે મારે એક ફંક્શન આવે છે ને તો મારે 15-20 વસ્તુઓ લેવાની છે, અને બધી એક જ ડિઝાઇનની, એક જ સ્ટાઇલની, બધાને એક સરખી આપવાની છે. પણ જ્યારે તમે દુકાનમાં જાઓ ને ત્યારે તમે બધી એક સરખી લો, પણ 2-5 અલગથી લો. આ મારા માટે સ્પેશિયલ, આ હું અલગથી પહેરીશ, મને ગમી ગઈ. એટલે જ્યારે તમે લેવા જાઓ ત્યારે જ લો, પાછું અલગથી તમે એના માટે બીજો દિવસ ના કાઢો. સમજો વાતને. અને એ વખતે તમે એ વસ્તુ થોડી 15 વસ્તુ કોઈને આપવાની હોય, તમે 20 વસ્તુ લાવો. કોઈ કે 20 કેમ? તમે એકાદ બે વધારાની, પછી કોઈ અચાનક આવી ગયું, મારે અલગથી રાખવી હોય મારા માટે, કે મારું કોઈ એકદમ પર્સનલ ખાસ આવી ગયું, તો એના માટે સ્પેશિયલ આઈટમ. એમ એવી રીતે ભગવાને જ્યારે સૃષ્ટિનું નિર્માણ કર્યું ને, તે વખતે દિવસ અને રાત્રિઓનું નિર્માણ કર્યું, એ જ વખતે પોતાની અલૌકિક રાત્રિઓનું પણ નિર્માણ કરીને રાખી મૂકી હતી. અને એટલે અહીંયા આ શબ્દ છે કે ભગવાન અપી તા રાત્રિ, પેલી રાત્રિઓ જે ભગવાને નક્કી કરેલી છે. અને રાત્રિના રમણની અંદર પહેલા તો ભગવાન આત્મરમણ કરે છે, અને એ આત્મરમણ કરવા માટે જ ભગવાને એ રાત્રિઓને સ્વીકારી, અને સ્વીકાર્યા પછી એને આધિદૈવિક રાત્રિઓની અંદર એને પરિણત કરવા માટે શરદ ઋતુ, યાદ રાખજો હો. આમ તો છે ને રસશાસ્ત્રની અંદર કોઈ પણ રાત્રિ, એટલે લૌકિક હોય કે અલૌકિક હોય, સામાન્ય કોઈ પણ રાત્રિ, રસશાસ્ત્રની અંદરની વાત કરું છું, કોઈ પણ રાત્રિઓ છે ને સર્વ કલા પૂર્ણ જ માનવામાં આવી છે. અહીંયા બહુ સરસ એનું વર્ણન શ્રીમદ આચાર્ય ચરણ સમજાવે છે આપણને કે યાશ્ચ રાત્રયો રમણાપિતા. એટલે હું તમને સુબોધિનીજીનું વાક્ય પણ સમજાવું અને એનું ગુજરાતી સમજાવી રહ્યો છું કે જનરલી રસશાસ્ત્રની અંદર બધી રાત્રિઓને સર્વકલા પૂર્ણ જ માનવામાં આવી છે, પણ ભગવાને આ રાત્રિઓને સ્પેશિયલી પૂર્ણિમા યુક્ત બનાવી. આ અલૌકિક રાત્રિઓ છે, એટલે લૌકિક રાત્રિ કરતા અલગ છે. એટલે જ્યાં સુધી ભગવાનનો રાસ ચાલ્યો ને ત્યાં સુધી પૂર્ણિમા જ રહી, અમાસ થઈ જ નહીં. સમજ્યા તમે? એ અલૌકિક ચંદ્રમાં એ લીલા લોકની અંદર એ રાસમાં બિરાજમાન રહ્યા. અને એટલે અહીંયા શ્રીમદ આચાર્ય ચરણ પણ આજ્ઞા કરે છે કે શરદી ઋતા ઉત્ફુલ્લા મલ્લિકા. અને એટલા જ માટે ભગવાને શું કર્યું, તો કે ઉત્ફુલ્લ શરદની ઋતુ પણ પ્રગટ કરી. અને શરદ ઋતુમાં શું હોય, તો કે મલ્લિકાના પુષ્પ હોય, રાતરાણીના પુષ્પ હોય, સુંદર કમળ ખીલ્યા હોય, સરોવરો સ્વચ્છ થયા હોય. તો ભગવાને એવી રાત્રિઓનું નિર્માણ કર્યું ને, એવી રાત્રિઓ, એટલે એક વચન નહીં, બહુવચન,
એટલે બહુવચન. અને બહુવચન એટલે 6 મહિના સુધીની રાત્રિઓ એવી અલૌકિક ચંદ્રમા યુક્ત, સર્વ કલાયુક્ત, શરદયુક્ત અને રમણના માટેની જેટલી સાધનો છે, જે રમણના ઉપયોગમાં, ભગવાનની સુખાકારીના રાસના ઉપયોગના છે, એની અંદર એ અલૌકિક રૂપે, અને એટલા માટે સકલ કલાઓથી પૂર્ણ ચંદ્રમા એટલે જ ભગવાનનું મન. યાદ રાખજો, કેમ કે વેદોમાં કહેવાયું છે ચંદ્રમા મનસો જાતઃ ચક્ષોહો સૂર્જો અજાયત. એટલે ભગવાન આ વિરાટ રૂપ ભગવાન પરબ્રહ્મ સ્વરૂપે ચંદ્રમાને ક્યાંથી પ્રગટ કર્યા? તો કે ચંદ્રમા મનસો જાત. આજે આપણે ચંદ્રમા જોઈએ છીએ ને અત્યારે આકાશમાં, એ ભગવાને પોતાના મનથી પ્રગટ કર્યો છે. ચંદ્રમા મનસો જાત. અને એ જ અલૌકિક ચંદ્રને પ્રગટ કર્યો એટલે ભગવાને પોતે જાણે શ્રી ચંદ્રાવલીજીને પધરાવ્યા હોય, અલૌકિક ચંદ્રમા. પણ એટલે જ એ ભગવાનનું મન જ અલૌકિક ચંદ્રમા સ્વરૂપ કલાનાથ છે. અને એટલે અહીંયા આપણા ગિરિરાધાર્યાષ્ટકમાં કહેવાયું મનઃ કલાનાથ તમો વિદારી. તો તમનું વિદારણ કેવી રીતે કર્યું? તમ એટલે અંધકાર અને વિદારી એટલે ખાત્મો કર્યો. તો અલૌકિક ચંદ્રમા પ્રગટ થાય ને, જેમ શરદ પૂર્ણિમાના દિવસે કે કોઈ પણ પૂર્ણિમાના દિવસે તમે આકાશમાં જુઓ ને, તો ચંદ્ર એટલો સુંદર ખીલેલો હોય કે એની અલૌકિક આભાથી જ અંધારું ગાયબ થઈ જાય, એક તારો ના હોય તો પણ. તો જો લૌકિક ચંદ્રમામાં આટલી સામર્થ્ય, ભગવાને અલૌકિક ચંદ્ર પ્રગટ કર્યા છે. અને એટલે આજે એ અલૌકિક ચંદ્રથી તમનું વિદારણ, તો લૌકિક ચંદ્ર પૃથ્વીનો અંધકાર દૂર કરે છે, અને અલૌકિક ચંદ્ર એટલે સ્વયં ભગવાન પોતે કયા અંધકારનું વિદારણ કરી રહ્યા છે? તો કે જે ભક્તો રમણને યોગ્ય છે, જેમને રમણનું વરદાન ભગવાને આપ્યું છે, ભગવાન જેમને ફલદાન કરવા માટે ઉત્સુક થયા છે, એવા જીવો ઉપર કૃપા કરવા માટે એમના હૃદયમાં વ્યાપી રહેલા વિયોગ, વિરહ, દુઃખ, ભગવાનને નહીં મળવાની તડપ રૂપી અંધકાર તાપનો નાશ કરી અને ભગવાને હવે એ રસરાસનું દાન કરવા માટેની એ રાત્રિઓનું નિર્માણ કર્યું. અને એટલે અહીંયા કહ્યું કે મનઃ કલાનાથ તમો વિદારી. એટલે બધી જ યાદ રાખજો, ભગવાન જ્યારે ફળ આપે ને, ત્યારે પછી તમારે કોઈ બીજા કર્મ કે બીજે કોઈ વિષયનો વિચાર કરવાનો નથી. અને એટલે જ ભગવાને સર્વ સામગ્રી યુક્ત રાત્રિઓ પ્રગટ કરી. શરદોત્ફુલ્લ મલ્લિકા, ભગવાને બધી જ શરદની રાત્રિઓ, ઉદ્દીપન ભાવના વિષયના જેટલા સુંદર કમળો, પોયણીઓ, મલ્લિકાના પુષ્પ, સુગંધિત વાયુ, શીતલ વાયુ, એ સુંદર વાતાવરણને ભગવાન પોતે પ્રગટ કરે છે. અને એટલે જ અહીંયા આ વાત સમજાવવામાં આવી છે. હવે બીજી વાત કે છે કે આ ભગવાને પ્રગટ તો કર્યું, પણ પ્રગટ કર્યા પછી કોઈ આવે નહીં અથવા કોઈ પહોંચી શકે નહીં, તો આ રાત્રિઓનું ભગવાને નિર્માણ કોના માટે કર્યું? એટલે એ જીવો જેમને વરદાન આપેલું છે, અથવા જે યોગ્ય અધિકારી છે, જેમને ફલદાન રસદાન કરવાનું છે, એમના માટે હવે ભગવાન રસનું દાન કરવા માટે ગાન કરે છે. કેમ? કેમ કે ભગવાન જ્યાં સુધી ગાન નહીં કરે ત્યાં સુધી ભગવાનના મન સાથે એ ભક્તોનું મન જોડાશે નહીં. જેમ તમારા ઘરમાં, હવે હું ફરીથી એક લૌકિક દ્રષ્ટાંત આપું તમને સમજાવવા માટે. જેમ આપણા ઘરમાં પંખો છે, એસી છે, લાઇટ છે, અત્યારે હું જેમ કોમ્પ્યુટર કે કેમેરાની સામે બેઠો છું, તો આ બધું ઇલેક્ટ્રોનિક આઇટમ ચાલી રહી છે, બરાબર? પણ આ ચાલી રહ્યું છે શેના કારણે ચાલી રહ્યું છે પ્રિયજનો? ઇલેક્ટ્રિસિટી. પણ ઇલેક્ટ્રિસિટી એટલે પાવર હાઉસમાંથી પાવર ઘરે આવે છે, અને મારા ઘરમાં એ પાવર હાઉસમાંથી ડાયરેક્ટ આવે ને તો આ બધું બ્લાસ્ટ થઈ જાય હો. એટલે એ પાવર હાઉસનો પાવર ડાયલ્યુટ કરી મારા ઘરમાં 1 ફેઝ, 2 ફેઝ, 3 ફેઝ જેટલો જરૂરી છે એટલી મેઇન સ્વિચની અંદરથી કન્વર્ટ કરીને મારી વસ્તુઓને પાવર આપી રહ્યો છે. તો હવે મારી મેઇન સ્વિચ જોડે, ધ્યાનથી સાંભળજો ને સમજજો, આ સમજશો નહીં ને તો રાસની આખી આ પ્રક્રિયા સમજમાં નહીં આવે. અને આપણા ઘરમાં ચાલી રહેલી રસરાસની, પ્રભુની કૃપાની જે રાસલીલા છે ને, એનો અનુભવ આપણને નહીં થાય. એટલે ધ્યાનથી સમજજો.
તો જેમ પાવર હાઉસ મારા ઘરમાં એક મેઇન સ્વિચ બોર્ડ મૂકેલું છે, જેનો વાયર પાવર હાઉસની જોડે કનેક્ટેડ છે, અને એમાંથી ડાયલ્યુટ થઈને પાવર મારા ઘરમાં આવે છે, એટલે મારા આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ ચાલે છે. એવી જ રીતે ભગવાને આ આખી લીલા રૂપી જે અલૌકિક લીલા સ્થળી રાત્રિઓનું પ્રાગટ્ય કર્યું, અને ભગવાને મન પણ પ્રગટ કર્યું. એટલે ભગવાન તો સ્વયં પાવર હાઉસ છે, એ પાવર પહોંચાડે. પણ જો વાયર કનેક્ટેડ ના હોય ને વચ્ચેથી કોઈ વાયર કાપી નાખે તો શું થાય? તો મારા ઘરમાં પંખો હોય પણ ચાલે ખરો? ચાલે. મારા ઘરમાં ટ્યુબલાઇટ હોય પણ ચાલે નહીં, કેમ કે વાયર કોઈ કે કાપી નાખ્યો છે. તો વાયર કાપી નાખ્યો હોય તો કશું જ ના ચાલે. એટલે વાયર જોડાવો જરૂરી છે. એ જોડાય કેવી રીતે? તો કે ભગવાનની કૃપાથી, ગુણગાન દ્વારા અને સદગુરુ દ્વારા. એટલે આપણા ઘરમાં આપણને જે પાવર હાઉસ રૂપી ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે ને, એ સદગુરુ જગદગુરુ મહાપ્રભુ ભગવાન શ્રીમદ વલ્લભાચાર્ય ચરણની કૃપાથી પ્રાપ્ત થાય છે. એટલે આપણી શ્રદ્ધા, આપણી નિષ્ઠા, જેમ સુરદાસજીએ કહ્યું ને, દ્રઢઈન ચરણન કેરો ભરોસો, દ્રઢઈન ચરણન કેરો, શ્રી વલ્લભ નખ ચંદ્ર ચટાબિન, સબ જગ માં જય અંધેરો, સાધન ઓર નાહી આ કળિયુગમાં બીજું કોઈ સાધન છે જ નહીં. જાસુ હોત નિવેરો, તમારો નિવેડો તમારા જીવનનો, આ જન્મ ધારણનો, મનુષ્ય યોનિનો, એ નિવેડો એક જ રીતે આવી શકે છે, અને એ છે સદગુરુના ચરણોમાં દ્રઢાશક્તિ. એમના દ્વારા પ્રભુના લીલા ગુણગાન આપણા કાનમાં પડે. એટલે પ્રભુના લીલા ગુણગાન શ્રવણ રૂપી કાનમાં પડે, અને ભગવાનનો શબ્દ પડતા મન ભગવાન સાથે જોડાઈ જાય. એ દીક્ષા દ્વારા, એ ગુણગાન દ્વારા, એ શ્રવણ દ્વારા, ત્યાર પછી એ લીલા રસનો આનંદ ભગવાન પ્રાપ્ત કરાવે. અને એટલે ભગવાને એના માટે શું કર્યું? નિશમ્ય ગીતમ, જુઓ ભાગવતજી, નિશમ્ય ગીતમ તદનંગવર્ધનમ વ્રજ સ્ત્રિય કૃષ્ણ ગૃહીત માનસા. ભગવાને વેણુનાદ કર્યો. અને એટલે આપણા આ ગિરિરાજ ધાર્યાષ્ટકમાં પણ બીજું પદ આ શ્લોકનું, પહેલું પદ આપણે જોયું ને, મન કલાનાથ તમો વિદારી. હવે ભગવાને એ અલૌકિક ચંદ્રમાને પ્રગટ કરી, અલૌકિક રાત્રિઓ પ્રગટ કરીને દાન આપવા માટે પોતાની સાથે મનનું જોડાણ કરી, અને એમના મનનું હરણ કરવા માટે, અને એમની અંદર એ વાત આપવી છે ભગવાનને. ભાઈ તમને ખબર જ ના હોય, જેમ કે તમે તો રાહ જોઈ રહ્યા, જેમ ગોપીજનો બધા રાહ જોઈ રહ્યા છે ને, કઈ વસ્તુની ગોપીજનો રાહ જોઈ રહ્યા છે? કે ભગવાન ક્યારે અમારા ઉપર કૃપા કરશે, ભગવાન ક્યારે ફલદાન કરશે, ક્યારે ભગવાન રસનું દાન કરશે. અને એ ગોપીજનો કેટલા વર્ષોથી રામાવતારના ઋષિઓ, ઋષિ રૂપા ગોપીજનોના રૂપમાં, વેદની ઋચાઓ એ શ્રુતિ રૂપા ગોપીજનોના રૂપમાં, કોઈ 5 વર્ષની, કોઈ 25 વર્ષની, કોઈ 35 વર્ષની, કોઈ 40 વર્ષની, કેટલા વર્ષોથી રાહ જોઈ રહી છે. તો હવે એમને ખબર પડવી જોઈએ ને કે ભગવાને હવે ટાઈમ નક્કી કર્યો છે. એ જ્યારે તમારો ટાઈમ નક્કી થાય, એટલે અહીંયા બહુ સરસ વાત કે છે શ્રીમદ આચાર્ય ચરણ, પણ બહુ સરસ આ વાતને સમજાવે છે કે તા દૃષ્ટવા રમણાર્થ, ભગવાન જ્યાં સુધી પોતાનું મન સંકલ્પિત ન કરે ત્યાં સુધી, અને ભગવાને સંકલ્પ કર્યો છે તમને ખબર ન પડે, તો તમે કેવી રીતે એ સંકલ્પ ભગવાને કર્યો છે એટલે તમને કન્ફર્મ થાય કે આજ રાત્રિઓ છે? બાકી રાત્રિ તો રોજ આવે છે. એટલે ભગવાન પોતાનો સંકલ્પ બતાવવા માટે હવે શું કરી રહ્યા છે? વેણુનાદ. અને વેણુનાદ દ્વારા ભગવાને બતાવ્યું કે બસ, નાઉ ધીસ ઇઝ ધ ટાઈમ, હવે બધું છોડીને આવી જાઓ. જેની રાહ જોઈ રહ્યા છો, જેના માટે તમે પૃથ્વી પર જન્મ્યા છો, જેના માટે તમારું ચિંતન છે. અને ભગવાનના વેણુનાદથી એક બીજું ખાસ કાર્ય થયું, એ પણ સમજવા જેવું છે. અને એટલે કે છે વંશીરવાકારિત તત્કુમારી, ભગવાન
ભગવાને જેવું નિશમ્ય ગીતમ તદ અનંગ વર્ધનમ, ભગવાને વેણુનાદ કર્યો ને, વેણુનાદ દ્વારા શું કર્યું? તદ અનંગ વર્ધનમ વ્રજસ્ત્રીય કૃષ્ણ ગૃહિત માનસા, ગોપીજનોના મન ખેંચી લીધા. એટલે એમના કાનમાં જેવો વેણુનો વંશી રવ પડ્યો ને, વંશી નાદ પડ્યો, વેણુ નાદ થયો, વંશી રવ થયો, એ થતાની સાથે જ અલૌકિક, અને આજે ભગવાન અલૌકિક નાદ કરી રહ્યા છે. વરના ભગવાનની વંશીમાંથી જે અધર સુધા પ્રગટ થઈ રહી છે એ સર્વાભોગ્યા પણ હોય, હે ને, એ દેવભોગ્યા હોય. આ ભગવાનની અલૌકિક પોતાના નિજ ભક્તોને સ્વરૂપાનંદનું દાન કરવા માટેની આ અધરામૃતનું ભગવાન દાન કરતા વેણુનાદ કરે છે. અને કરતા જ ગોપીજનોના મનમાં પણ ભાગવતકાર કહે છે તદ અનંગ વર્ધનમ, એમની અંદર અનંગ વર્ધન થયો. વર્ધન એટલે પ્રગટ નથી થયો, અનંગ એટલે કામદેવ, અનંગ એટલે કામદેવ. અને કામદેવને યાદ રાખજો, કામદેવને મનનો પૌત્ર કહેવામાં આવ્યો છે. અને કામદેવને મનનો પૌત્ર, ને મન એ કામદેવના દાદા છે. સમજ્યા? એટલે હવે જેવું, કેમ કે કામ વગર, કામ એટલે ઈચ્છા, કામ એટલે ઈચ્છા સમજજો હો, અદમ્ય ઈચ્છા. જ્યાં સુધી તમને ઘણા બધા અમને કે ગુરુજી તમે તો ક્યાંય જાઓ છો, અમને કશું કહેતા જ નથી, ગુરુજી તમે મને લઈ નથી જતા. અને હું જયારે ફોન કરું ત્યારે કે ગુરુજી મારે અત્યારે મોકાણ છે, મારે અત્યારે પ્રોબ્લેમ છે. એટલે ખરેખર યાદ રાખજો, મારા કહેવાથી એ કઈ નથી થવાનું, પણ તમારું જ્યાં સુધી મન નહીં હોય ને ત્યાં સુધી તમે એ કામ કરી જ નહીં શકો. અને જે દિવસે તમારું મન બનશે ને તે દિવસે કોઈ તમને બોલાવે કે નહીં બોલાવે, આજે મારું મન છે એટલે મારે આ કામ કરવું જ છે, થાય છે કે નહીં? તો સૌથી પહેલા તમારું મન બનવું જોઈએ. અને એટલે ભગવાને વેણુનાદ કરીને ગોપીજનોના મનની અંદર અનંગ પ્રગટ કર્યો, અદમ્ય ઈચ્છા, પ્રભુને મેળવવાની જે તડપ, અલૌકિક તડપ પ્રગટ કરી. કામ એટલે ઈચ્છા. પેલું કે ને મન હોય તો માળવે જવાય, મન હોય જ નહીં તો તમે કરી જ ના શકો. અને એટલા માટે આ ભગવાને વેણુજી દ્વારા, જેમ એક ખેડૂત ખેતી કરતા વાંસની બાંબીમાંથી બીજ નાખતો જાય અને બીજ અંકુરિત થાય, એમ ભગવાને પણ આજે પ્રેમની ખેતી કરવા માટે હાથમાં વેણુજી લીધા, વાંસની બાંબી લીધી અને પોતાની અધર સુધા જ્યાં જ્યાં રોપવાની હતી ને એ જ ગોપીજનોના કાનમાં ગયા હો. વરના રાત્રિનો સમય છે તો શાંત વાતાવરણ હોય તો બધાના કાનમાં પડે ને. પણ આ અલૌકિક રાત્રિઓનું નિર્માણ જેમના માટે ભગવાને કર્યું છે ને, જે રમણ માટે, અને એ રમણના જે અધિકારી છે એમના કાનમાં જ અવાજ પહોંચ્યો છે, આખા ગામમાં નથી પહોંચ્યો. યાદ રાખજો. અને આ જ ભગવાનનું ઐશ્વર્ય છે, અને આ ભગવાનનું વીર્ય છે, સામર્થ્ય. વીર્ય એટલે સામર્થ્ય. આ ભગવાનનું અલૌકિક સામર્થ્ય છે કે જેના કાનમાં પહોંચાડવો છે ને એને જ અવાજ સંભળાય, બોલે ભલે ભગવાન જાહેરમાં. પણ આ તો પેલી શાયરી છે ને કે હાલ વહી સમझे मेरे दिल की आह का, हाल वही समझे मेरे दिल की आह का, जख्मी जो हो चुका हो किसी की निगाह का. ભાઈ તમે ક્યાંક પ્રેમ, કોઈકની આંખના બાણ ખાધા હોય ને પ્રેમી બન્યા હો તો તમને મારી જે અત્યારે આ વેદના છે સમજાશે એમ. એટલે ભગવાનની વાત એ જ સમજે જે યોગ્ય અધિકારી છે. અને આ રીતે ભગવાને અલૌકિક સ્વરૂપાનંદનું દાન આપવા માટે અલૌકિક વેણુનાદ કર્યો. અને એનાથી જે થયું વંશી રવાકારિત તત્કુમારી, એટલે ભગવાન તે વખતે આહલાદ ગોપીજનોના હૃદયમાં પ્રગટ કરી રહ્યા છે. અને શું પ્રગટ કર્યું? યાદ રાખજો, વેણુનાદ દ્વારા એમના લૌકિક દેહ, ઇન્દ્રિય, મન અને લૌકિક વિષયોનો મનમાંથી રાસ કરી દીધો. રાસ કરી દીધો એટલે ભૂલાવી દીધા. આ વેણુનાદ શ્રવણ કરતાની સાથે એમનો દેહ, ઇન્દ્રિય, મન અલૌકિક થઈ ગયા. અને એમને યાદ આવી ગયું કે અચ્છા ભગવાને અમને વરદાન આપ્યું હતું, એ રાત્રિઓ આ જ છે.
અને ભગવાને અમારા મનમાં પણ એ સંકલ્પ પ્રગટ કર્યો. એટલે ભગવાનનો સંકલ્પ આ રાત્રિઓનો હતો, એનું ઇન્ડિકેશન, એની જાણકારી એ વ્રજસીમંતિનીઓને પ્રાપ્ત થઈ ગઈ. અને એ થતાની સાથે જ યાદ રાખજો, એમનો અલૌકિક દેહ આ પ્રપંચને ભૂલાવનારો અને ભગવાનની સમીપ લઈ જનારો બન્યો. કેમ કે જ્યાં સુધી તમને દેહ આદિનું અભિમાન હોય ને, ત્યાં સુધી ભગવાન પાસે પહોંચી શકાય નહીં. કેમ કે દેહ, ઇન્દ્રિય, વર્ણ, આશ્રમ, એનું અભિમાન અને એનું ભાન હોય ને, ત્યાં સુધી આપણે નાના ભાઈ એમ તો કઈ જવાતું હશે, એમ તો ભગવાન તો કે ભાઈ, આ ઘણા લોકો બોલે ને કે અમારે ભગવાન હવે ઉઠાવી લે સારું. ખરેખર જો ભગવાન ઉઠાવવા આવે, ના ભગવાન હમણાં નહીં, પેલા બોલે તો કેમ. એટલે આ ખાલી બોલવા જેવું છે. કેમ કે આપણે બોલી તો જઈએ, પણ હજી અંદર આપણા પ્રપંચની વિસ્મૃતિ નથી થઈ. એટલે ખરેખર ભગવાન કૃપા કરીને કે ચાલો હું તને મારા ગોલોક લઈ દઉં. નાના ભગવાન, હજી તો મારા છોકરા પરિણામ બાકી છે, હજી મારે ઘણું બાકી છે. પણ યાદ રાખજો પ્રિયજનો, ગમે તે બાકી હશે ને, પણ પરમાત્માએ જે નક્કી કર્યું છે ને, એને કોઈ મિટાવી શકતું નથી. ખબર નથી કે સવારે શું થશે, અને એટલા માટે ભગવાનનું નામ ભજી લેજો, આજમાં જીવી લેજો. કોઈ કાર્ય સંસારનું હોય, ભક્તિનું હોય, ગુરુનું કાર્ય હોય, આધ્યાત્મિક કાર્ય હોય, સંસ્થાનું કાર્ય હોય, જીવનનું કાર્ય હોય કે પરિવારનું કાર્ય હોય, એને કાલ પર નહીં નાખતા. કેમ કે કાલ ક્યારે તમારો કાળ કરી જશે ખબર નથી. સત્કર્મ આજે જ કરી લેજો, એન્જોય આજે જ કરી લેજો, ભોગવી આજે જ લેજો. અત્યારે હું પૈસા ભેગા કરું પછી ભોગવીશ, એના માટે જ કહેવાય છે કે જ્યારે જે વર્તમાનમાં જેટલું તપ, જેટલું જપ, જેટલું વ્રત, જેટલી ભક્તિ, જેટલો આનંદ જીવનનો પણ કરી શકાય તે વર્તમાનમાં કરજો. અસ્તુ. અને આવું કરશો તો પછી કદાચ ભગવાનની વેણુ નહીં સંભળાય. એટલે હવે ભગવાનની વેણુ શું કરે છે, મને લાગે છે હવે આપણે આવતા શનિવારે જોશું. તો આપણે બે નામને જોયા, પણ બીજું નામ હજી આવતા શનિવારે જોવાનું છે. મનક્કલાનાથ તમો વિદારી વંશીરવાકારી તત્કુમાર. આ ભગવાન વંશીનો નાદ કરીને શું કરી રહ્યા છે? બલકી તમને કહું, ભગવાન વંશીનો નાદ રોજ કરી રહ્યા છે. જે લોકો વૈષ્ણવો ઘરે ઠાકોરજીની સેવા કરતા હશે, ઠાકોરજીને વેણુજી તો ધરાવતા હશે ને શૃંગાર કર્યા પછી. સાચું કેજો, તમને કોઈ દિવસ કોઈ રાગ સંભળાય છે? હે? તો ભગવાન કે પકડીને ખાલી પોઝ આપીને ફોટો આપવા ઉભા છે? હા, આપણે હજી એ અધિકારી બન્યા નથી, એ યોગ્ય બન્યા નથી કે આપણને ભગવાનના શબ્દો સંભળાય, ભગવાનનો અધરામૃતનો આસ્વાદન કરવા વાળી વેણુનો નાદ કે રવ શ્રવણ થાય. બસ આપણે એવા યોગ્ય બનવાનું છે.